સ્વાગત છે મિત્રો તમારું આપણી ચેનલ ગુજરાત પીએસસી પબ્લિક સર્વિસ કમિશનમાં. આજે આપણે મૌર્યોત્તર કાળ વિશેની માહિતી મેળવશું, જેમાં પ્રથમ વંશ જેની માહિતી મેળવવાની છે આજે આપણે તે છે શુંગ વંશ, જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 184થી ઈસવીસન પૂર્વે 73નો રહે છે. શુંગ કાળના ઇતિહાસની જાણકારીના સ્ત્રોતો જે એ પુસ્તકો કે જે કાલિદાસનો માલવિકાગ્નિમિત્ર, પતંજલિનો મહાભાષ્ય, બાણનું હર્ષચરિત તથા પુરાણો અને બૌદ્ધ ગ્રંથ દિવ્યાવદાનમાંથી શુંગ વંશની માહિતી આપણને મળી આવે છે. પ્રથમ રાજા પુષ્પમિત્ર હતો, જેણે શુંગ એક મૌર્ય સેનાપતિ હતો. પુષ્પમિત્ર શુંગ એક મૌર્ય સેનાપતિ હતો, જેણે છેલ્લો મૌર્ય સમ્રાટ બૃહદત્ત જેની હત્યા કરીને શુંગ વંશની સ્થાપના કરી હતી. પુષ્પમિત્ર શુંગે પાટલીપુત્રની જગ્યાએ વિદિશાને પોતાની રાજધાની બનાવી હતી. પુષ્પમિત્ર શુંગ જે બ્રાહ્મણ ધર્મનો સમર્થક હતો. એવું કહેવાય છે મૌર્યકાળના સમયમાં અહિંસા, મૌર્યકાળના પતનમાંથી એક કારણ એ પણ કહેવામાં આવે છે કે અહિંસાને પ્રાધાન્ય આપ્યું હતું અને બૌદ્ધ ધર્મ, જૈન ધર્મને ઉદય થયો હતો, જેથી હિન્દુમાં બૌદ્ધ જે હતા બ્રાહ્મણો તે સંતુષ્ટ નહોતા. એટલા માટે પુષ્પમિત્ર શુંગે પણ હત્યા કરી હોય બૃહદત્તની, તેવા જોને તોના કારણો જણાવવામાં આવે છે. તો પુષ્પમિત્ર શુંગ બ્રાહ્મણ ધર્મનો સમર્થક હતો. મહાભાષ્ય ગ્રંથના રચિતા પતંજલિ પુષ્પમિત્ર શુંગના પુરોહિત હતા. પુષ્પમિત્રે પોતાના પુરોહિત પતંજલિની મદદથી 2 વખત અશ્વમેઘ યજ્ઞ પણ કરેલાનો પુરાવા મળી આવે છે. પુષ્પમિત્ર શુંગે અશોક દ્વારા નિર્મિત 84,000 સ્તૂપોનો નાશ કર્યાનું પણ કહેવામાં આવે છે. આ સમયમાં સંસ્કૃત ભાષાનું પુનરુત્થાન થયું હતું. બ્રાહ્મણ ધર્મનો સમર્થક હતો, તેનાથી આપણે સમજી શકાય કે સંસ્કૃત ભાષાનું પુનરુત્થાન માટે પ્રયાસો કર્યા હોય. ભરહૂત સ્તૂપનું નિર્માણ પુષ્પમિત્ર શુંગે કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ છે અગ્નિમિત્ર. પુષ્પમિત્ર શુંગનો ઉત્તરાધિકારી તરીકે અગ્નિમિત્ર હતો. કાલિદાસની રચના માલવિકાગ્નિમિત્રમ અગ્નિમિત્ર શુંગના જીવન પર આધારિત રચના છે, જેમાં માલવિકા અને અગ્નિમિત્રમની પ્રેમ કહાની વિશેની વાત કરવામાં આવી છે. અગ્નિમિત્રનો પુત્ર વસુમિત્ર, જે ઇન્ડો ગ્રીક શાસક મિનાન્ડરને પરાજિત કર્યો હતો. વસુમિત્રએ મહાન શાસક મિનાન્ડર હતો, જે ઇન્ડો ગ્રીકનો, તેને પરાજિત કર્યો હતો. આ શંગ વંશનો ચોથો શાસક માનવામાં આવે છે. ત્યારબાદ છે ભાગવત. આ શુંગ વંશનો 9મો શાસક હતો. આ શાસનકાળમાં જ યવન રાજદૂત હેલિયોડોરસ એ ભાગવત ધર્મ ગ્રહણ કરી વિદિશામાં ગરુડ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. દેવભૂતિ. શુંગ વંશનો છેલ્લો રાજા દેવભૂતિ હતો. દેવભૂતિની હત્યા તેના સેનાપતિ વસુદેવ એ કરીને કણ્વ વંશની સ્થાપના કરી હતી. અન્ય ફેક્ટ્સ. શુંગ વંશના શાસનકાળમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને વિષ્ણુ સ્મૃતિ ગ્રંથોની રચના થઈ. શુંગ વંશના શાસનકાળમાં પતંજલિએ અષ્ટાધ્યાયી પર ટીકા મહાભાષ્ય લખી હતી. પતંજલિએ જે અષ્ટાધ્યાયી પર ટીકા લખી હતી અને તેનું નામ હતું મહાભાષ્ય. મથુરાના મોર નામના સ્થળેથી સકર્ષણ, વાસુદેવ, પ્રદ્યુમન, સામ્ય અને અનિરુદ્ધની મૂર્તિઓ સ્થાપિત કરવાનો ઉલ્લેખ પણ મળી આવે છે. સાંચી સ્તૂપનો પ્રવેશદ્વાર અને બૌદ્ધ ગયા સ્તૂપની ચારેય બાજુ પથ્થરની વેદિકા શુંગ વંશના શાસનકાળમાં જ બનાવવામાં આવી હતી. ત્યારબાદ છે કણ્વ વંશ. આની ક્રોનોલોજી આપણને પૂછાતી હોય છે. શુંગ વંશ પછી કયા વંશ આવ્યા, તો કે આપણે કણ્વ વંશ કહી શકાય. એવી રીતના આગળના બધા વંશની માહિતી મેળવીને આપણે ક્રોનોલોજી પણ સાથે સાથે સમજી લઈશું. શુંગ વંશના દેવભૂતિની હત્યા કરીને વાસુદેવ એ કણ્વ વંશની સ્થાપના કરી હતી. કણ્વ વંશનો છેલ્લો રાજા સુશર્મા હતો. ત્યારબાદ છે ચેદી વંશ. ચેદી વંશનો સંસ્થાપક મહામેઘ વાહન હતો. પ્રખ્યાત કલિંગ શાસક ખારવેલ ચેદી વંશનો હતો. ખારવેલ જૈન ધર્મનો અનુયાયી હતો. ખારવેલે ભુવનેશ્વરની પાસે ઉદયગીરીની ટેકરીઓમાં હાથી ગુફા અભિલેખ કોતરાવ્યો હતો. હાથી ગુફા અભિલેખ આ એ જ અભિલેખ જ્યાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કરાવવાનો પુરાવો મળી આવે છે.
જે ભુવનેશ્વરની પાસે ઉદયગીરીની ટેકરીઓમાં આવેલી છે અને ખારવેલે કોતરાવી હોય તેવું માનવામાં આવે છે. ખારવેલનો રાજ્યાભિષેક ઈસવીસન પૂર્વે 28માં થયો હતો. તેને કલિંગાધિપતિ અને કલિંગ ચક્રવર્તીની ઉપાધિ ધારણ કરી હતી. મહારાજા ઉપાધિનો પ્રાચીનતમ ઉલ્લેખ હાથીગુફા અભિલેખમાં મળે છે. નંદવંશનો ઉલ્લેખ કરવાવાળો આ પ્રથમ અભિલેખ છે. ખારવેલે મગધ શાસક બૃહસ્પતિ મિત્રને પરાજિત કરીને જૈન તીર્થંકર શીતલનાથની મૂર્તિને કલિંગમાં પરત લાવ્યો હતો. ખારવેલે ઉદયગીરી પર્વત પર જૈન સંતોના નિવાસ માટે ગુફાઓનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ મહત્ત્વનો વંશ એટલે કે સાતવાહન વંશ. સાતવાહન વંશની સ્થાપના યાદ રાખવા, દરેક વંશની સ્થાપક જે છે તેને યાદ રાખી લેવા. સિમુક સાતવાહન વંશનો સ્થાપક હતો. સાતવાહન શાસકોએ પોતાની રાજધાની પૈઠણ અથવા તો પ્રતિષ્ઠાનમાં સ્થાપિત કરી હતી. પ્રથમ સદી ઈસવીસન પૂર્વમાં સાતવાહનોએ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. પ્રથમ સદીમાં સાતવાહનોએ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. પ્રતિષ્ઠાન આંધ્રપ્રદેશના ઔરંગાબાદ જિલ્લામાં છે. આજના આંધ્રપ્રદેશના ઔરંગાબાદ જિલ્લામાં છે. સાતવાહનોએ આંધ્રભૃત પણ કહેવામાં આવે છે. સાતવાહન શાસક સાતકર્ણી પ્રથમ એ દક્ષિણાધિપતિ અને અપ્રતિહત ચક્રની ઉપાધિ ધારણ કરી હતી. સાતકર્ણી પ્રથમ એ 2 અશ્વમેઘ યજ્ઞ અને 1 રાજસૂય યજ્ઞ કર્યા હતા. સાતવાહન શાસક હાલ એ પ્રાકૃતિ ભાષામાં ગાથા સપ્તશતી નામની પુસ્તક લખી હતી. હાલના દરબારમાં બૃહત્કથાના રચિતા, ગુણાઠ્ય અને કાંત્રના રચિતા સર્વવર્મન જેવા મહાનુભાવો હતા. ગૌતમી પુત્ર સાતકર્ણીની માતાનું નામ ગૌતમી બલશ્રી હતું. ગૌતમી પુત્ર સાતકર્ણીએ શાસક નહપાનને પરાજિત કર્યો હતો. ગૌતમી પુત્ર સાતકર્ણીએ નાસિક જિલ્લામાં વૈણાકટક નામનું નગર વસાવ્યું હતું. ગૌતમી પુત્ર સાતકર્ણીએ સાતવાહન શક્તિને ગુજરાત અને રાજપૂતાના સુધી પહોંચાડી હતી. મહાન શાસક માનવામાં આવે છે ગૌતમી પુત્ર સાતકર્ણીને. વરિષ્ઠી પુત્ર પુલુમાવી એકમાત્ર શાસક જેનો ઉલ્લેખ અમરાવતીથી પ્રાપ્ત અભિલેખમાં થયો હતો. આના શાસનકાળમાં જ અમરાવતીના સ્તૂપનો પુનરુદ્ધાર પણ કરવામાં આવ્યો હતો. સાતવાહન શાસકોએ ચાંદી, તાંબુ, સીસુ, પોટીન અને કાંસાની મુદ્રાઓ મતલબ કે સિક્કાઓ ચલાવ્યા હતા. બ્રાહ્મણોને ભૂમિદાન, જમીન દાનમાં આપવાનું શરૂઆત પણ સાતવાહનો કરી તેવું માનવામાં આવે છે. સાતવાહનોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી હતી. સાતવાહનોનો સમાજ માતુસત્તાત્મક હતો. સાતવાહન શાસકોને દક્ષિણાપથના સ્વામી કહેવામાં આવે છે. સાતવાહન રાજ્યએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની વચ્ચે સેતુનું કામ કર્યું હતું. ત્યારબાદ સાતવાહન શાસકો રાજાના દેવી સિદ્ધાંતમાં વિશ્વાસ કરતા ન હતા. સામ્રાજ્ય જનપદો અને અહારો ગામોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. દક્ષિણમાં મળેલી બધી બૌદ્ધ ગુફાઓ સાતવાહન કાળની જ છે તેવું માનવામાં આવે છે. ચૈત્યગૃહ બૌદ્ધ ગુફાઓ 2 પ્રકારની હતી. ચૈત્યગૃહ જેમાં મંદિર તરીકે ઓળખવામાં આવે છે. લયન ભિક્ષુઓનું નિવાસસ્થાન. ચૈત્ય અને લયન. ગોલમિક જનજાતિ ક્ષેત્રનો વહીવટી અધિકારી. હેરનકા એટલે કે ખજાનચી. ભૂમિ અનુદાનનો પ્રથમ પુરાવો સાંખ્ય સાતવાહન કાળથી મળી આવે છે. અમાત્ય શબ્દનો પ્રથમ અભિલેખ સાંખ્ય સાતવાહન કાળથી મળે છે, જ્યારે સાહિત્યિક સાંખ્ય અર્થશાસ્ત્રમાં છે. ત્યારબાદ મહત્ત્વનું વંશ એટલે કે ઇન્ડો ગ્રીક આક્રમણ જોવા મળે છે. ભારત પર આક્રમણ કરવાવાળા વિદેશી આક્રમણકારીઓનો ક્રમ જોઈએ તો પ્રથમ છે ઇન્ડો ગ્રીક, ત્યારબાદ શક, ત્યારબાદ પહલવો અને ત્યારબાદ કુષાણ. મૌર્યકાળ પછી ભારત પર ફરી ગ્રીકોનું આક્રમણ થયું. આ સમયે આક્રમણકારી ડેમેટ્રિયસ પ્રથમ હતો. ડેમેટ્રિયસે ભારત પર આક્રમણ કરી અફઘાનિસ્તાન, પંજાબ, સિંધ પર પોતાનો અધિકાર જમાવી લીધો અને સાંકલ એટલે કે સિયાલકોટને પોતાની રાજધાની બનાવી હતી. ઇન્ડો ગ્રીક શાસકોમાં સૌથી વધુ પ્રખ્યાત મિનાન્ડર હતો. આની રાજધાની સાકલ શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર હતું. મિનાન્ડરે નાગસેનથી બૌદ્ધ
ધર્મની દીક્ષા લીધી હતી. મિનાન્ડર અને નાગસેન વચ્ચે જે સવાલ જવાબ ચાલ્યા તેને પુસ્તકમાં સંકલિત કરવામાં આવ્યા અને તેનું નામ આપવામાં આવ્યું મિલિંદ પન્હો. મિલિંદ પન્હો એટલે મિલિંદના પ્રશ્નો. મિનાન્ડરને એશિયાનો સંરક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ મહત્ત્વના પોઈન્ટમાં પેરિપ્લસ ઓફ ધ એરિશિયન સી પ્રમાણે આના સિક્કા ભરૂચના બજારોમાં ચાલતા તેવું માનવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કાઓ પણ ઇન્ડો ગ્રીક શાસકોએ જ બહાર પાડ્યા હતા. ત્યારબાદ ભારતમાં ગ્રીકોના સંપર્કમાં આવવાથી થયેલી અસરો. ઉત્તર પશ્ચિમ ભારતમાં હેલનિસ્ટિક કળાનો વિકાસ જોવા મળ્યો. ભારતીય જ્યોતિષના અમુક શબ્દો યુનાની ભાષાથી લેવામાં આવ્યા હોય તેવું માનવામાં આવે છે. ભારતીયોને સિક્કા ઢાળવાની કળા પણ યુનાનીઓએ જ આપી છે. ગાર્ગી સંહિતા એક જ્યોતિષ ગ્રંથ છે. આની રચના કાત્યાયને કરી હતી. આમાં ગ્રીક આક્રમણ, યવન આક્રમણનો ઉલ્લેખ જોવા મળી આવે છે. શક આક્રમણ. 5 શાખાઓમાં વિભાજેલ શક આક્રમણ. પ્રથમ શાખા અફઘાનિસ્તાનમાં, બીજી પંજાબમાં, ત્રીજી મથુરા, ચોથી પશ્ચિમ ભારતમાં, 5મી શાખા ઉત્તરી દક્ષિણમાં જોવા મળે છે. શક શાસકોના ભારતીય ગવર્નરને ક્ષત્રપ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન પૂર્વે 58માં ઉજ્જૈનના એક સ્થાનિક રાજાએ શકોને પરાજિત કરીને વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી હતી. આ એ જ રાજા ચંદ્રગુપ્ત દ્વિતીય માનવામાં આવે છે અને ત્યારે જ તેણે વિક્રમ સંવતની શરૂઆત કરી એવું માનવામાં આવે છે. શકો પર વિજયના ઉપલક્ષમાં નવો સંવંત એટલે કે વિક્રમ સંવતની શરૂઆત કરી ઈસવીસન પૂર્વે 58માં તેવું પણ માનવામાં આવે છે. રુદ્રદામા પ્રથમ શકોનો સૌથી પ્રખ્યાત રાજા હતો. આનું શાસન ગુજરાતમાં પણ હતું. આને સૌરાષ્ટ્રના સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું. આ સુદર્શન તળાવમાં મૌર્ય કાળમાં બનાવવામાં આવ્યું હતું ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા. ત્યારબાદ અશોકે નહેરો કઢાવી હતી. એ જ આ સુદર્શન તળાવની વાત કરવામાં આવે છે. રુદ્રદામા સંસ્કૃત પ્રેમી હતો. રુદ્રદામાનો જૂનાગઢ અભિલેખ સૌથી શુદ્ધ સંસ્કૃત ભાષામાં કોતરાવેલ સૌથી લાંબો અભિલેખ છે. આના પહેલાંના બધા અભિલેખો પ્રાકૃત ભાષામાં કોતરાવેલા હતા. રુદ્રદામાએ મહાક્ષત્રપની ઉપાધિ ધારણ કરી હતી. રુદ્રદામાએ સાતવાહન શાસક ગૌતમી સાતકર્ણીને 2 વખત પરાજિત પણ કર્યો હતો. સુદર્શન તળાવનું સમારકામ સ્વખર્ચે કરાવ્યું હતું રુદ્રદામાએ. ત્યારબાદ આવે છે પહલવનું મૂળ વતન પાર્થિયા મતલબ કે આજનું ઈરાન. ગોંડોફર્નિસ શક્તિશાળી પહલવ રાજા હતો. ગોંડોફર્નિસ શક્તિશાળી પહલવ રાજા માનવામાં આવે છે. ગોંડોફર્નિસના સમયમાં જ સેન્ટ થોમસ પ્રથમ ઈસાઈ ધર્મ પ્રચારક ભારતમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. પહલવોની રાજધાની તક્ષશિલા હતી. પહલવોનો અંત કુષાણોએ કર્યો હતો. ગોંડોફર્નિસને ઈસાઈ ગ્રંથોમાં સંપૂર્ણ ભારતનો રાજા કહેવામાં આવ્યો છે. ત્યારબાદ કુષાણકાલિન ઇતિહાસના સ્ત્રોતોમાં નાગાર્જુનનું માધ્યમિક સૂત્ર, અશ્વઘોષનું બુદ્ધ ચરિત્ર, હાન વંશનો ઇતિહાસ જે ચીની સ્ત્રોતમાંથી આપણને મળી આવે છે, અભિલેખ અને સિક્કાઓ. મૌર્ય સામ્રાજ્ય પછી ભારતમાં કુષાણ સામ્રાજ્ય જ એવું પ્રથમ સામ્રાજ્ય હતું જેનો પ્રભાવ મધ્ય એશિયા, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન સુધી હતો. પહલવના પછી કુષાણો ભારત આવ્યા જે યુચી કબીલાના હતા. કુષાણ વંશની સ્થાપના ઈસવીસન 15માં કુજુલ કડફિસેસે કરી હતી. કુષાણ વંશની સ્થાપના કુજુલ કડફિસેસ કરી હતી. કુજુલ કડફિસેસ પછી તેનો પુત્ર કડફિસેસ વિમ રાજા બન્યો હતો. તેના સિક્કાઓ પર શિવ, નંદી અને ત્રિશૂળની આકૃતિ મળી આવે છે. એટલે કે શૈવ ધર્મનો અનુયાયી હતો. તેને મહેશ્વર
ની ઉપાધિ પણ ધારણ કરેલી હતી. ઉત્તર ભારતના મોટાભાગના ક્ષેત્રો કુષાણોના અધીન કરી દીધા હતા. કનિષ્ક કુષાણ વંશનો સૌથી પ્રતાપી રાજા કનિષ્ક હતો. કનિષ્કની પ્રથમ રાજધાની પુરુષપુર હતી, જ્યારે બીજી રાજધાની મથુરા હતી. કનિષ્ક ઈસવીસન 78માં રાજગાદી પર બેઠો હતો ત્યારે તેને એક સંવત ચલાવ્યો જેને શક સંવત તરીકે ઓળખવામાં આવે છે, જેને ભારત સરકારે 1956માં સ્વીકાર્યું હતું. આ શક સંવતને ભારત સરકાર દ્વારા પ્રયોગમાં લેવામાં આવી રહ્યું છે. કનિષ્ક એ મહારાજ, રાજાધિરાજ અને દેવપુત્રની ઉપાધિ ધારણ કરી હતી. કનિષ્કના શાસનકાળમાં ચતુર્થ બૌદ્ધ સંગીતિ કાશ્મીરના કુંડલ વનમાં આયોજિત કરવામાં આવી હતી, જેના અધ્યક્ષ વસુમિત્ર અને ઉપાધ્યક્ષ અશ્વઘોષ હતા. કનિષ્કે બૌદ્ધ ધર્મ, સંસ્કૃત ભાષા અને ભારતીય કળા સંસ્કૃતિને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું હતું. કનિષ્કના દરબારમાં અશ્વઘોષ, નાગાર્જુન, ચરક, વસુમિત્ર, પાશર્વ, સંઘર્ષ, માતુચેટ જેવા પ્રમુખ વિદ્વાનો રહેતા હતી. કનિષ્ક બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો અનુયાયી હતો. ગાંધાર શૈલી અને મથુરા શૈલીનો વિકાસ કનિષ્કના શાસનકાળમાં જ થયો હતો. કનિષ્કે કાશ્મીરને જીતીને ત્યાં કનિષ્કપુર, વર્તમાન કનિષ્પોર ગામ નામનું નગર વસાવ્યું હતું. કનિષ્કે ચીનથી પણ યુદ્ધ કર્યું હતું. રેશમ બનાવવાની ટેકનોલોજીની શોધ સૌપ્રથમ ચીનમાં થઈ હતી. કુષાણ શાસનો એ રેશમ માર્ગના વેપાર પર નિયંત્રણ કરી લીધું હતું. કુષાણ શાસકોએ મોટી સંખ્યામાં સોનાના સિક્કાઓ બહાર પાડ્યા, જેની શુદ્ધતા ગુપ્તકાળના સિક્કાઓથી પણ સારી હતી. સૌથી વધુ સોનાના સિક્કા તો કે ગુપ્ત વંશ દ્વારા સૌ પ્રથમ પૂછે તો ઇન્ડો ગ્રીક સોનાના સિક્કા, ત્યારબાદ સૌથી શુદ્ધ સોનાના સિક્કા પૂછે તો કુષાણ આવશે. કનિષ્કનો ઉત્તરાધિકારી હુવિક્ષ્ક હતો, જેના સમયમાં કુષાણ શક્તિનો પ્રમુખ કેન્દ્ર પેશાવરથી હટીને મથુરા બની ગયો હતો. હુવિક્ષ્ક વૈષ્ણવ ધર્મનો અનુયાયી હતો. કુષાણ વંશનો છેલ્લો રાજા વાસુદેવ હતો. વાસુદેવ શૈવ ધર્મનો અનુયાયી માનવામાં આવે છે. વાસુદેવના સિક્કાઓ પર ભગવાન શિવની આકૃતિ મળી આવે છે, જેના પર યુનાની સંપર્કથી દૂર થવાના સ્પષ્ટ પુરાવા મળી આવે છે. સામંતીકરણની પ્રક્રિયા કુષાણ કાળથી શરૂ થઈ હતી. મથુરા સાટક એક પ્રકારનું કાપડનું નિર્માણ કેન્દ્ર હતું. આ સમયે ભારતની રોમ સામ્રાજ્યને રેશમ, મલમલ, હાથીદાંતની વસ્તુઓ, મસાલાઓ, મોતી, સૂતરા વસ્ત્ર, રત્ન, કાળું મરચું વગેરે વસ્તુઓનો નિકાસ કરવામાં આવતો હતો, જેના બદલામાં રોમથી ભારતમાં સોનું આવતું હતું. ઇતિહાસકાર પ્લિનીએ રોમથી પુષ્કળ પ્રમાણમાં થતું સોનાનો નિકાસથી પોતાનો દુઃખ પ્રગટ કર્યું હતું. આ સમયમાં પ્રમુખ બંદરોમાં બેરીગામ અથવા તો જેને આજે ભરૂચ કહેવામાં આવે છે, બેરીગામ એટલે આજનું ભરૂચ, અથવા મરુકચ્છ અથવા એટલે આજનું ભૂગુ કચ્છનો સમાવેશ થાય છે. મરુકચ્છ એટલે ભૂગુ કચ્છ, બેરીગામ એટલે ભરૂચ. આ સમયમાં જ પકવેલ ઈંટોનો પ્રયોગ શરૂ થયો હોવાનું માનવામાં આવે છે. પ્રખ્યાત પુસ્તક કામસૂત્રની રચના વાત્સ્યાયન દ્વારા આ સમયમાં કરવામાં આવી હતી. કનિષ્કના સંરક્ષિત વિદ્વાનોમાં પ્રથમ છે ચરક, જેણે ચરક સંહિતાની રચના કરી. ચિકિત્સા શાસ્ત્રના જનક માનવામાં આવે છે. ચિકિત્સા શાસ્ત્રના પિતા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. આ કનિષ્કનો રાજવૈદ હતો. વસુમિત્ર પ્રખ્યાત ગ્રંથ મહાવિભાષા શાસ્ત્રની રચના વસુમિત્રએ જ કરી હતી. આ ગ્રંથમાં બૌદ્ધ જાતકોની ટીકા કરવામાં આવી હતી. આ ગ્રંથને બૌદ્ધ ધર્મનો વિશ્વકોશ કહેવાય છે. ચતુર્થ બૌદ્ધ સંગીતિના અધ્યક્ષ વસુમિત્ર જ હતા. નાગાર્જુન કનિષ્કના દરબારનો મહાન દાર્શનિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક પણ હતો. નાગાર્જુનને ભારતનો આઇન્સ્ટાઈન કહેવામાં આવે છે. ત્યારબાદ છે તો કે નાગાર્જુન એ માધ્યમિક સૂત્ર નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં તેને સાપેક્ષતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. માધ્યમિક સૂત્ર નામનો ગ્રંથ જેમાં સાપેક્ષતાનો સિદ્ધાંત નાગાર્જુન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. નાગાર્જુને શૂન્યવાદનો વિચાર પણ આપ્યો હતો. તેની સરખામણી માર્ટિન લ્યુથરથી પણ કરવામાં આવી રહી છે. અશ્વઘોષની સરખામણી મિલ્ટન, ગેટે, કાન્ટ, વેલ્ટેયર સાથે કરવામાં આવે છે. અશ્વઘોષ એ 2 મહાકાવ્યો બુદ્ધ ચરિત્ર અને સૌંદરાનંદ તથા એક નાટક સારીપુત્ર પ્રકરણની રચના કરી હતી. 2 નાટકો બુદ્ધ ચરિત્ર અને સૌંદરાનંદ તથા એક નાટક સારીપુત્ર પ્રકરણની રચના અશ્વઘોષ દ્વારા કરવામાં આવી
હતી. બુદ્ધ ચરિત્રને બૌદ્ધ ધર્મનું મહાકાવ્ય પણ કહેવામાં આવે છે અને આને સરખામણી વાલ્મીકી કૃત રામાયણ સાથે કરવામાં આવે છે. ચતુર્થ બૌદ્ધ સંગીતનો ઉપાધ્યક્ષ અશ્વઘોષ જ હતો. અશ્વઘોષ કવિ, નાટ્યકાર, સંગીતજ્ઞ, કથાકાર, નીતિજ્ઞ, દાર્શનિક પણ હતા. નાટ્યશાસ્ત્રના રચિતા ભરતમુનિ. મૌર્ય કાળના અન્ય સાહિત્યમાં નાટ્યશાસ્ત્રની રચના ભરતમુનિ દ્વારા, મુચ્છકટિકમની રચના શૂદ્રક દ્વારા, પ્રતિજ્ઞા યોગંધરાયણની રચના ભાસ દ્વારા, વાંકાટક વંશનો સંસ્થાપક. ત્યારબાદ વાંકાટક વંશ વિશેની વાત કરીએ તો વાંકાટક વંશનો સંસ્થાપક વિંધ્ય શક્તિ હતો પ્રવરસેન પ્રથમ. પ્રવરસેનને તેના મહત્વપૂર્ણ કાર્ય માટે વાંકાટક વંશનો વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે. તેને 7 યજ્ઞ અગ્નિષ્ટોમ, અશ્વમેઘ, અપ્તોર્ષ્યમ, 7 યજ્ઞ તેણે કર્યા હતા. સમ્રાટની ઉપાધિ ધારણ કરનાર એકમાત્ર વાંકાટક શાસક પ્રવરસેન જ હતો, જેણે સમ્રાટની ઉપાધિ ધારણ કરી હતી. આ યાદ રાખવા જેવો મુદ્દો છે. ત્યારબાદ છે રુદ્રસેન પ્રથમ. અલ્હાબાદ પ્રશસ્તિમાં આનો ઉલ્લેખ જોવા મળે છે. આને સમુદ્રગુપ્તની વિરુદ્ધ 8 અન્ય રાજાઓની સાથે મળીને એક સંગઠન બનાવ્યું હતું, પરંતુ આ સંગઠન સમુદ્રગુપ્ત સામે પરાજિત થયું હતું. પ્રવરસેન બીજો પ્રભાવતીનો પુત્ર મહાન લેખક હતો. તેને સેતુબંધ નામની કવિતા પ્રવરસેને સેતુબંધ નામની કવિતા લખી હતી. આ કવિતા લખવામાં કાલિદાસે તેની મદદ કરી હતી. યાદ રાખવા જેવો મુદ્દો છે. પ્રવરસેન બીજો, જેણે સેતુબંધ નામની કવિતા લખી, જેમાં કાલિદાસે તેને મદદ કરી. કાલિદાસે પ્રવરસેન દ્વિતીયના સંરક્ષણમાં જ મેઘદૂત નામના ગ્રંથની રચના પણ કરી હતી. વાંકાટક શાસકો શૈવ ધર્મના અનુયાયી હતા. તો આ લેક્ચરમાં આટલું જ તે. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે સંગમ યુગ વિશેની માહિતી મેળવશું. તો રજા લઈએ મિત્રો. જય હિન્દ.